નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગરમીની અસર, શાકભાજીનો ઉતારો ઘટી જતાં ભાવ 1.5 ગણા વધી ગયા। ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ બમણા થઈ ગયા। ડભોઈ શહેર અને તાલુકામાં વીતેલા સપ્તાહમાં ગરમીએ રાડ પડાવી દીધા બાદ તેની સીધી અસર શાકભાજીના પાક પર થઈ છે। ઉતારો ઘટી જતાં બજારમાં આવક ઘટી ગઈ છે અને ઉનાળામાં વપરાતા ભીંડા, ગવાર, દૂધી, ચોળી સહિતના શાકભાજીમાં 1.5 ગણાથી વધુ ભાવવધારો થઈ ગયો છે। ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ લગભગ બમણા સાથે મોંઘવારી પણ લોકોને દજાડી રહી છે। જૂન મહિનાના ઉત્તરાર્ધમાં સતત 8 દિવસ સુધી 42થી 44 ડિગ્રીના હીટવેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટી ગયો છે। સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા, ગવાર, દૂધી, ચોળી કારેલા જેવા શાકભાજીનો મહત્તમ વપરાશ થાય છે અને લીંબુનું સેવન પણ વધી જાય છે। પરંતુ સતત એક સપ્તાહના હીટવેવને પગલે ખેતરમાં શાકભાજીના ઊભા પાક પર બેઠેલ કળીઓ અને ફૂલોને ભારે નુકસાન થતાં પાકનો ઉતારો ઘટી ગયો। વિવિધ શાકભાજીનો ભાવ નામ જૂના આજના ગવાર 30-50, ગિલોડી 30-40, ચોળી 60-80-100, મરચા 30-50, ભીંડા 30-50, દૂધી 20-30, કોબીજ 20-30, કારેલા 40-60, તાદજો 20-30, સરગવો 40-60, પાલક 20-30, ટામેટા 20-30, ધાણા 30-50, મેથી 65-100, વટાણા 70-100। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા।